કપડા પણ હું લાવીશ, આમ કરીને તેમ કરીશ. માણસને સપના હોય. તો એક પહેલવાન જેવો માણસ આવ્યો, એના બળને કારણે માછલી આંચકીને લઈ ગયો, એની તાકાતથી લૂંટી ગયો એની પાસે. બોલો તો એમને મુભે પગે રહ્યો. ભગવાનને એને પોકાર કર્યો, પ્રભુ એની તાકાત હતી તે મારા હાથમાંથી લઈ ગયો, હવે તું તારી તાકાત બતાય. ભગવાનને એને શું કીધું? એની તાકાત બતાવીને મારા પાસેથી આંચકી લીધું છે. પ્રભુ હવે તું તારી તાકાત બતાય. હવે ઓલા માછલી લીધી ને, લઈ ગયો ને, અંગૂઠામાં બટકું ભરી લીધું માછલી. હવે એ એટલો બધો દુખાવો થવા માંડ્યો, ડોક્ટર પાસે ગયો, બધું ડ્રેસિંગ કર્યું. બીજે દાડે ગયા તો એ આખું પાકી ગયું, ખરાબ થઈ ગયું. એટલે ડોક્ટરે કીધું અંગૂઠાનું ટેરવું કાપવું પડશે. ટેરવું કાપ્યું, પાછો પાટો વાયરો, બીજે દિવસે ગયો તો આખું મૂળ હરી ગયું. ડોક્ટર કે હથેળી કાપવી પડશે. હથેળી કાપવી પડશે તો કે હા, હવે હાથ વિના નો થયો. એટલે કે કાપી નાખો, નહીતર આખું બાવડું હાથ કાપવો પડશે. કે આવું કેમ થયું? કોઈ સંતને પૂછ્યું તો કે તે એવા કર્મ કર્યા છે કે તારી આ તાકાત લઈ લે ભગવાન. યાદ કરી તો કે હા, મેં હાથની તાકાતથી પેલા પાસેથી જૂટવી લીધું. તું જા, એની પાસે માફી માંગ, નહીતર આ બધું હળતું જાહે. ઉપરવાળાની તાકાત હજી તું ઓળખતો નથી. અને પછી દોડતો ગયો અને એને એ માછલી આપે છે અને કહે છે, લો અને મને માફ કરો, નહીતર હું આને લાયક જીવવાને લાયક રહીશ. એ પગે પડી ગયો ત્યારે વલાઈ કીધું, ઉપરવાળાને પગે પડી, મેં તો એને એટલું જ કીધું તું, મેં કઈ માંગ્યું નથી. તે તારી તાકાત બતાવી તો ભગવાન હવે તું તારી તાકાત બતાવ. આપણે ગમે એવી તાકાત હોય, ગમે એવી સત્તા હોય, ગમે એવું જ્ઞાન હોય, ગમે એવી સંપત્તિ હોય, પણ જયારે એની તાકાત બતાવવા બેહે ને તો કર્મ છોડે નહીં. એટલે કરવું હોય ધ્યાન જ રાખવાનું. જેવું આપણે કર્યું છે ને એવું 10 ગણું વળીને પાછું આવશે. અને એટલે કીધું સકામ, મનમાં ઈચ્છા હોય વાંધો નહીં, પણ ભગવાનને કહીએ કે ખાલી મળે એના માટે જ ભક્તિ નથી કરતો. તારા ઉપર પ્રેમ છે ને એટલે ભક્તિ કરું છું. આથી કર્મયોગ દ્વારા સિદ્ધિ નિષ્કામ મહાપુરુષોની સ્થિતિનું વર્ણન કરતા ભગવાન કહે છે કે તેઓની પ્રીતિ, તૃપ્તિ અને સંતુષ્ટિ સકામ મનુષ્યની જેમ સંસારમાં ન હોય ને પોતાની જાત એટલે સ્વરૂપમાં જ થઈ જાય છે. નિષ્કામ છે ને એને સંસારમાં પછી બહુ લાલસા ન હોય, તમન્ના ન હોય, તૃપ્ત, જે મળ્યું એમાં આનંદ. ખરેખર આપણે જોવા જઈએ ને તો જે મળ્યું એમાં આનંદ માને એ તૃપ્ત છે. અને નિષ્કામ કર્મ કરે, મારે કંઈ જોઈતું નથી પ્રભુ, તારા માટે. તો ગીતાના 2 અધ્યાયના 55મા શ્લોકની અંદર જે સ્વરૂપત પહેલેથી જ છે. સ્વરૂપ એટલે આત્મા. આત્મા પહેલેથી જ સંતુષ્ટ છે. અને સ્વરૂપ માટે કંઈક કરવું પડે. આપણે આત્માનું તો કદી વિચારતા જ નહીં. હા, અમારું વિચારીએ છીએ, મારું કરીએ, પણ હું કામના, ઈચ્છાઓ સંસારની. પણ ભગવાન મારો, ઘણાને એવું લાગે હા ભગવાન એનો એકનો જ છે, બધાયનો છે. પણ બધાયમાં ને એકનામાં ફરક છે. માને 5 બાળકો હોય તો નાનું બાળક હોય ને, 1.5 વર્ષનું, એ આ ઘરે બીજા ભાંડેડાને કે મારી માં છે, કારણ કે માના ખોરામાં દોડીને ઘૂસી જાય. પણ મોટો છે એ માના ખોરામાં ઘૂસી ન હોય, માં તો એની છે, માં તો પેલાની છે. પણ એવું કે મારી માં. તો ઘણા કે ભગવાન બધે જ છે તો મારે ત્યાં હોય ને, તો ત્યાં હું ભગવાન વધારે છે ને. આપણે તીર્થયાત્રામાં જઈએ જ છીએ, ભગવાન તો અહીંયા છે તો ત્યાં હું કરવા જવું જોઈએ?
આવો પ્રશ્ન કરે. ભગવાન જો બધે જ હોય તો અહીંયા છે ને ત્યાંય છે. પણ ભાઈ હવા તો બધે છે, પણ પંખા જ બે હતો, પંખાને સામે બે હતો, એમાં મોટો પંખો મૂક્યો હોય તો માથે ટોપી નો રહેવા દે, ઉડાડી મેલ. તો એ જે હવા તો બધે જ હતી, પણ અહીંયા હવા ભેગી થઈ અને આવી, તો ત્યાં કોકનું તપ છે અને ત્યાં પ્રભુનો પ્રભાવ વધારે. એટલે આપણે તીર્થયાત્રામાં જઈએ છીએ, આપણા મનને તૃપ્ત કરીએ છીએ અને એના મારફત આપણે આપણા એ પ્રભુ તરફના રસ્તાને ગતિ આપીએ છીએ. એટલે તીર્થયાત્રા. પગેથી હાલો તો પ્રવાસ કહેવાય, પણ દિલથી હાલો તો યાત્રા કહેવાય. હા, પગેથી હાલે તો આપણે પ્રવાસ કરવો કે યાત્રા કરવી કે જાત્રા કરવી? હા, યાત્રા જુદી ને જાત્રા જુદી. હા, એ જાય ખરો, પણ અહીંનો નથી, ન્યાયનો નથી. ન્યા જાય છે તો ઘર ભેગું લેતો જાય છે, અને ઘરમાં રહે તો તીર્થની યાદ કર્યા કરે. એટલે અહીંનોય નથી, ન્યાનોય નથી. અટાણે તો લેપટોપ ભેગું લઈ, અહીં બેઠોય કામ કરે, ન્યા બેઠોય કામ કરતો, તો ભાઈ દુકાન ભેગી લઈ જા. સંસારમાં આ બધી હાય હોય ને મુકતા શીખવું પડે. એટલે પહેલાના જમાનામાં યાત્રા કરવા જતા કે તું મૂકી નથી શકતો, પ્રેક્ટિસ તો પાય. કારણ કે ઘર 1 મહિનો મૂકવું ને, અરે હું નહીં વહું તો તમે ભૂખે મરી જાઓ, આવું કેવા વાળા. તું ભાઈ મર તો ખરો, આનાથી હારો જીવ છે. પણ આપણે ખોટા વેમમાં હોય કે હું છું એટલે જ હાલે. ગાડા એથી કૂતરું આયલું જાય એમ જ લાગે. શ્વાન જાણે કે શકટનો ભાર હું જ તાણું. હા, શ્વાને કૂતરું, પણ એ આરામથી બેઠો હોય ને ઉપરથી ગાડું વયું જાય ને એટલે મારે બેઠું ખોટું છો. આ ટીટોડીનું ને એવું જ હોય. હા, ટીટોડી કોઈ હૈખે હુવે નહીં, એ ઊંસા પગ રાખીને જ હુવે રાતે. ઓલા એને પૂછ્યું કે આ ઊંસા પગ રાખ્યા આપ પડી જાય કે હું આ ટેકો આપી રાખું? એટલે ભાઈ તારે હિસાબે આપ નથી ટેકું. ઘણા એવા વહેમમાં હોય. અને એટલે કીધું છે આત્માની જાત સ્વરૂપમાં જ થઈ જાય છે, જે સ્વરૂપ હતો પહેલેથી જ છે. વાસ્તવમાં પ્રીતિ, તૃપ્તિ અને સંતુષ્ટિ ત્રણેય અલગ ન હોવા છતાં પણ સંસારના સંબંધથી અલગ અલગ પ્રતીત થાય છે. સંસારના સંબંધથી. હા, ઘણી વખત આપણને એવું લાગે પ્રીતિ, તૃપ્તિ અને સંતુષ્ટિ. હા, હું તૃપ્ત થઈ ગયો, કારણ કે હું સંતુષ્ટ થઈ ગયો, અને કારણ કે આના બદલે પ્રત્યે પ્રીતિ થઈ. આમ તો ત્રણેય વસ્તુ એક બાજુ આવે, પણ થોડો થોડો ફરક આવે. હા, ઘઉંમાંથી લાપસી થાય, શીરોય થાય, ચૂરમાન લાડવાય થાય. હા, અને દળ પણ થાય, ઘઉંમાંથી પાપડ થાય. પ્રીતિ, સંતુષ્ટિ, તૃપ્તિ, આ એક જ વસ્તુની અલગ અલગ વ્યાખ્યા છે. ત્રણેય એક જ તત્વ એટલે આત્મામાં સમાઈ જાય છે. આ ત્રણેય એક જ આત્મામાં સમાઈ જાય. એમાં તૃપ્તિ એમાં જ થાય, સંતુષ્ટિ એમાં જ થાય, અને પ્રીતિ પણ એમાં જ થાય. હવે પ્રીતિ આપણે રાખીએ છીએ કેવી? પ્રીતિ રાખીએ કેવી? આપણે કોઈને ગરજ હોય ને ત્યારે બહુ પ્રીતિ, અને જેમ જેમ ગરજ પતતી જાય એમ પ્રીતિ ઓછી થતી જાય. હા, કોઈ સૌંદર્યને પ્રીતિ કરે, કોઈ સંપત્તિને પ્રીતિ કરે, કોઈ શક્તિને પ્રીતિ કરે, કોઈ સત્તાને પ્રીતિ કરે. આ ઘણાને એવું લાગે કે આવું હોય. હા, કેમ નહીં? જ્યાં સુધી સત્તા છે ત્યાં સુધી સલામી મારે, સાહેબ સાહેબે કરે, વાહે વાહે ફરે. પણ સત્તા ગઈ, તું કોણ ને હું કોણ? સૌંદર્ય, રૂપાળી છે, રૂપાળો છે, ત્યાં સુધી અરે તમારા જેવું સુંદર કોઈ નથી. અને જેવા સૌંદર્ય ગયું, પ્રીતિ પૂરી. શક્તિ, તાકાત છે, પહેલવાન છે ત્યાં સુધી, અને જેવો બુઢો થયો, શક્તિ ગઈ, પ્રીતિ પૂરી.
સંપત્તિ આજ આપણી છે ને કાલ બીજાની છે. સંપત્તિ સુખ લેવા નથી દેતી, સંપત્તિ કલેશ લાવે. અને એવી સંપત્તિ હોય તો બધાને તોડી નાખે. હા, યાદવા સ્થળી થાય. ઔરંગઝેબ સત્તા હાટું ને સંપત્તિ હાટું 4 ભાઈઓ હતા, 3ને મારી નાખ્યા. એકલો બાપાને કેદમાં કરીને ઔરંગઝેબે સત્તા લઈ લીધી. એના ભાઈનું માથું થાળીમાં સજાવીને એના બાપને દીધું. રામને 4 ભાઈઓ હતા, એક સત્તા લેવા તૈયાર નહોતો, બીજો સત્તા આપે તો સ્વીકારવા તૈયાર નહોતો. એકને સત્તા મળી તો ત્યાગ કરીને હાલતો થઈ ગયો. એ 4 ભાઈઓ હતા અને ઔરંગઝેબને એ 4 ભાઈઓ. બેમાંથી નક્કી કરી આપણી સંસ્કૃતિ કઈ અને એની સંસ્કૃતિ કઈ. હવે ઔરંગઝેબને રસ્તે હાલવા વાળા હગી બેન હોય કે હરકો બાપ હોય તો એને ઠેકાણે કરતા વિચાર કરે નહીં. હું તો કાલે સમાચાર જોતો હતો ને તે એવું લાગ્યું. બોલો. હા, ઔરંગઝેબ જ કહેવાય એને, બીજું ન કહેવાય. ઔરંગઝેબ થોડું થોડું જ પાણી એના બાપાને આવતો હતો. ઉનાળામાં બહુ તરસ લાગી ને ત્યારે એને કીધું તું બેટા આ થોડીક માટલી મોટી મૂક ને મારે આખો દી પાણી પીવા જોઈએ, કે એટલું જ મળશે, પીવું હોય તો પીઓ. ત્યારે ઔરંગઝેબનો બાપો જે રાજ પહેલા કરતો તો એને શું કીધું કે તારા કરતા તો આ કાફીરો હારા. કાફીરો એટલે હિન્દુ, આપણને કાફીર જ ગણે. તારા કરતા તો કાફીરો હારા કે એના મરી ગયેલા બાપને વધારે પાણી પાય. જીવતા તો ઠીક, તું તો મને જીવતાને નથી પાડતો કે આટલું જ પીવાનું, એથી વધારે પીવાનું નહીં. તો પણ એ આપણી સંસ્કૃતિને સમજી શકા નહીં. સનાતન સંસ્કૃતિને સમજવું બહુ મહત્વ. આપણે આપણા વડવાઓને જે આપીએ છીએ, શ્રાદ્ધ પણ નાખીએ ને તો એની તાકાત વધે છે અને ત્યાં એને એ પ્રમાણેનું સ્થાન મળે છે. પિતૃલોક કહીએ છીએ.